પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તનો સરસ નરસ નિશ્ચય હોય તે તો ભેળા રહ્યા થકી અને ભેળો વ્યવહાર કર્યા થકી જેવો હોય તેવો કળાઈ આવે છે. ભગવાનના નિશ્ચયની વાત છે કે ભગવાનના ભગતના નિશ્ચય? ભગવાન વાત તો નિશ્ચયની જ છે ને, અને આશ્રય ભગવાનનો છે ને. પણ એક્શન રિએક્શન આવે. ભગવાન અરે વાંધો પડે બાધે આની અરે બોલે પૂગે નહીં. એટલે હું મહારાજે બધા અસુરો હતા એટલે મહારાજે શું વાત કરી, બધા અસુરો હેરાન કરતા હતા કોને? સાધુ ને. શું કરવા સાધુ ને હેરાન કરતા? મહારાજ ને તો આંબી નહોતા એકતા એટલે ગધેડાની રી ખોલકા ઉપર ઉતારે ને કુંભાર ખીજાય તો ગધેડું તો ભાગી ગયું હોય. ખોલકું હાથમાં કાન મળીને હાર પડ્યા ટીપે એમ. એટલે ભગવાન અરે હરકું ન આવે તો આ ભગત ને અરે વાંધો આવે એને, અને ભગત ને હેરાન કરે. એટલે ભગત ની અરે હારું છે એનો અર્થ જ ભગવાન અરે હારું છે. ભગવાન અરે હારું ભગત ની અરે હારું નથી રાખી શકતો તો મહારાજે કીધું કે એને આશ્રમમાં ખામી છે અને એને માયા નિવૃત્તિ ન પામે. વાત તો એ હતી ને કે ભગવાનનો ભગત થયા પછી એને વિક્ષેપ થાય છે એ માયાવીને કોણ કરતું છે? ભગવાનનો ભગત થયા પછી પણ એને વિક્ષેપ થાય છે માયાવીને કોણ કરતું છે? માયા જ કરે છે. એનો અર્થ એમ તો એને આશરો નથી થયો, એનો અર્થ એવો થયો એને આશરો હજી નથી થયો. એટલે આશરો થયો કેવો કોને? માયા કોને વિક્ષેપ ન કરે કે પોતે ભગવાનના ભગતને વિક્ષેપ ન કરે તો માયા એને વિક્ષેપ ન કરે. એકલા નિર્દોષ સમજે ને ભગવાનના ભગતની હારે બખેડો કરે તો એ માયાને પાર ન પામે. ભગવાનના ભગતનું સહન કરે એને જ મહારાજ કે આશરો કીધું. આમાં છેલ્લે એવું કીધું આશરો મજબૂત હોય કે મોળો હોય એનું શું લક્ષણ? બીજે ઠેકાણે એવું કીધું. શું લક્ષણ? હાલાપોલો આશરો હોય અને બહુ દ્રઢ આશરો હોય એનું લક્ષણ શું? ભગવાનના ભગતનો ભીડો ખમે. ભીડો ખમે. હાલાપોલો આશરો હોય તો નોખો ખૂણે બેહીને ભજન કરે. એકલા ભગવાનનો આશરો કરે, ભગતનો નહીં. ભજન કરે એટલે એનો અર્થ એવો થયો ને એકલો ખૂણે બેહીને ભજન કરે. એ સત્સંગમાંથી વયો નથી જતો. સત્સંગમાંથી વયો જાય તો એને ભગવાનનો જ આશરો નથી. હા, સત્સંગમાંથી વયો જાય તો એ ભગવાનનો આશરો નથી. અને જવાનો ઘાટ થતો હોય તો એને ન્યાય વાંધો છે. પણ સત્સંગમાંથી તો કોઈ દી જાય નહીં. પણ આ એક વિકલ્પ એને શોધી રાખ્યો છે કે સત્સંગમાં રહેવું પણ બરાબર ખૂણામાં રહેવું. એટલે કોઈનો ઘોકો લાગવો ન જોઈએ. બધા બેસી જાય પછી આપણે ઉભા થાય તો કોઈને કોણિયું ઓડે નહીં. તો ઘોકો લાગે તો કોણિયું ઓડે છે ને આમાં તો બધા. એટલે કોણી ઓડે છે. એટલે હાલાપોલો આશરો છે આપણને ભગવાનનો. અને મહારાજે કીધું કલ્યાણ થાય છે એ શેને કરીને થાય છે? આશ્રય કરીને. વૈરાગ કરીને નહીં, ધર્મે કરીને નહીં, જ્ઞાને કરીને, ભક્તિ એ કરીને નહીં. એવું પડ્યું. ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ છે એ તો ભગવાનને રાજી કરવાના સાધનો છે. કલ્યાણ થાય છે એ તો એક ભગવાનના આશ્રય કરીને થાય છે. એવું મહારાજે કીધું. આશ્રમમાં હાલાપોલો હોય તો બીજાની હોતે મને ભક્તિ કરવા એટલે ભક્તિ એ કરીને ના પાડી. આશ્રમ વાંધો હોય તો ભક્તિ તો બીજાની હોતે કરે. ભગત તો પાછો રે, ભગતનું ટાઇટલ રે, ખીલો બદલી જાય, બીજાની ભક્તિ કરે. એના કરતા વધારે કરે. એટલે પહેલેથી હરખું ટાઇટલ ન મળ્યું હોય ને ભગતનું, એના કરતા અહીં બધા ટાઇટલ મેળવી લે. ઓહો, આવા ભગત તો નહોતા, પેલા નહોતા, 10-15 વર્ષ પહેલા. હમણાં એમ કે ભગવાન પાસેથી નીકળીને ભક્તિ જાગી છે.
એક ખુરશી ઓલી પણ મૂકી દે. એટલે એમ થાય આશરો. ભગવાનના ભગતનું સહન કરી શકે એટલો એને આશરો છે, બીજો એટલો આશરો નથી. પાક્કો આશરો અને ઢીલો આશરો એનું કે. ઢીલો આશરો હોય મહારાજનો તો ખૂણે બેહીને ભજન કરે. ભગવાન પાસેથી જવાનું કોઈ દિન નામ ન લે. ન્યા જો રમઝટ આવે તો બીજે ખૂણે વયો જાય, પણ ખૂણો બે. ઘણી વખત તો શું છે, અહીંયા વચ્ચેના ભાગમાં રમઝટ ચાલતી હોય તો અહીંયા જગ્યા ન રહે તો પછી ખૂણે હોતી પગે રમઝટ તો ભગવાનના ભગત નહીં તો એટલે તો બીજો ખૂણો ગોતી લે, પણ વાંધો આવવા દે નહીં, ઠેઠ લાગે. એટલે મહારાજ કીધું કે એને આશરો. એટલે એનો અર્થ એવો થયો કે ભગવાનના ભગતનું જેટલું સહન થાય એટલો એને પાક્કો આશરો છે ને એટલી માયા ખહે અને એટલું એનું કલ્યાણ થાય. ત્યાં સુધી ઓછું થાય. મહારાજનો આશરો હોય એટલે મહારાજ બે વાના કીધા, હાવ ન થાય એવું નહીં. મારે બે વાના કીધા ને, પાક્કો ને ઢીલો. પાક્કો આશરો ને ઢીલો આશરો બે. વિક્ષેપ એટલે સહન ન થયું એટલે ઢીલો કર્યો, વિક્ષેપ ન કર્યો કહેવાય. આપણો આશરો ઢીલો કહેવાય. પણ ખુરશી રાખી છે હિંમતભાઈ, ખુરશી રાખી એટલે ખુરશી ખુરશી આશરો આપણો ઢીલો કહેવાય. હરું ન આવે ત્યારે આપણો આશરો પાકો કહેવાય. સ્વામીની વાતોમાં લખ્યું હરું ન આવવા દેવું. હારું મૂળજી ને કૃષ્ણજી હતા કચ્છના, તો મહારાજ એને વખાણ્યા મહિમા સહિત આશરો છે. શું કરવાને હારું જ ન આવવા દીધું. મહારાજ કેટલું ગમે એટલું મહારાજ દમન કરે તો કેટલું કરશે, એનું હારું ન આવે. પછી પેલા ઉભા રહી જાય કે હવે મહારાજ હવે રાખો, તો એનું હારું આવી ગયું. સહન કરવા જયારે સાધુ થયા એટલે એને હારું ન આવવા દે. બધે એવું નહીં, પણ મહારાજ પાસે હારું ન આવે એક હારું ન આવવા દેવું. આપણે માનો કે એને કઈક હવે હાથ જોડી છે કે હવે તમે કરી લો, હવે મારાથી નહીં થાય, તો એનો અર્થ એવો આપણે એને વિક્ષેપ નથી કર્યા, પણ આપણો આશરો ઢીલો. એને વિક્ષેપ કરવા એવું જ નથી એમ. આપણો આશરો છે એનો અર્થ એવો છે કે આપણું હરવું ન આવે તો મહારાજ નો પાક્કો આશરો. મહારાજે તો એવું કીધું કે મહારાજ પોતે ધારે તો એનો આશરામાંથી ડગે નહીં. ભગવાનના ચરણારવિંદ માંથી ભગવાન એને પાડવાની છે તો પણ પડે નહીં. ત્યારે ભગવાન છે એ એને વશ થઈ જાય. ભગવાન એ એને ભગત ને વશ થઈ જાય. પછી ભગવાન છે ને એ એની તકેદારી રાખે, એનું બહુ ધ્યાન રાખે કે એને કઈ ઊનો વાવાય. બે ન્યાય છે ને, એક તો ભગવાન છે એ ન્યાયી છે અને ભક્તવત્સલ છે. ભક્તવત્સલ પણ છે એ જો ન્યાયી હોય તો રે નહીં. કોઈ માણસ ન્યાય કરવા જાય અને ભક્તવત્સલ તો પક્ષપાત થાય, આને વધારે આપી દે. વત્સલ ભાવ છે એ તો માપ વિનાનો હોય એટલે આને વધારે આપી દે, અને વધારે આપી દે તો ન્યાય ન રહે. એટલે એનું ભગવાને બે ને ફિલ્ડ અલગ અલગ કરી નાખ્યા એટલે ક્રોસિંગ ન થાય. રાતને દી બે એકારે હોય પણ ફિલ્ડ અલગ અલગ હોય તો અમેરિકામાં ટન રાત હોય કે નહીં, તો એકારે જ ન થાય. પણ એમાં વાંધો ના આવે, દેશ બદલી જાય ને એટલે બે ક્રોસિંગ ન થાય. એટલે ભગવાને ફિલ્ડ અલગ કર્યા છે. શું કે આ ધરતીમાં એવું છે, એક દાણો વાવે તો કેટલા દાણા થાય? એક કેરીનો ગોટલો વાવ્યો હોય તો એમાં કેટલી લાખ કેરી થાય? કેટલી થાય? કેટલી થાય? હે? હા,
સો વર્ષના આંબા હોય, એની કેટલી થાય કેરી? વાવીતી તો એક. તો એ ભગવાનનો ન્યાય છે, એને ન્યાય કહેવાય. એક વાવે તો 1000 ગણું દે, 1000 ગણું નહીં, ક્યારેક કરોડ ગણું દે. પણ આ પૃથ્વીનું પડળ તોડી નાખે સાડીથી, અહીંયા હીરા નીકળે તો એ કોઈ વાવવા ગયા હતા? એ નીકળ્યા ગયા? એ ભગવાનની કૃપા છે. એટલે હરું જયારે આવવા ન દે ત્યારે ભગવાનનું પડળ તૂટી જાય, પછી એ ઉમટે. પ્રહલાદ ની જેને પ્રહલાદે હરું ન આવવા દીધું એટલે પછી ભગવાન એની આગળ હાથ જોડવા માંડ્યા, તું કઈક માગ મારા પાસેથી, કાંઈક તો માગ. તો કે મારે કાંઈ નથી જોતું. તો કે મારા હાટું માગ, મને શાંતિ થાય થોડી કે હું આવ્યો ને કઈક દઈને ગયો, એટલે તું માગ. એટલે એને પડળ તૂટી ગયું કહેવાય. ભગવાન વિવશ થઈ ગયા. એ ક્યારે થાય કે એને હારું ન આવવા દેતા. મનમાં નક્કી કરી રાખ્યું કે જે થાય બીજું શું છે, પણ હારું નથી આવવા દેવું. તો પછી ભગવાન છે એ આને આધીન થઈ જાય, પણ આશરાથી થાય. એનો આશરો એવો હોય તો થાય. પછી નાજે ભક્તે પૂછ્યું છે, જેને પરિપૂર્ણ ભગવાનનો આશરો ન હોય ને બોલામાં તો નક્કી હરિભક્ત હોય, તેના જેવું જ નિશ્ચયનું બળ દેખાડતો હોય, તે શી રીતે કરીને કળામાં આવે? એ સત્સંગનું ખમે, એ ભગવાનના ભગતનું કઈક ખમે, ગહાય. એને અર્થે પોતાના દેહ ભાવનો એનો ગહારો દે. જેટલો જે ગહારો દે છે એટલો એનો આશરો છે, અને જેટલું જે હાચવી રાખે છે એટલો એનો આશરો ઢીલો છે. જેટલું પોતાનું હાચવી રાખે તો એટલો આશરો ઢીલો. અને ઓલાને તો ગહાવાથી રાજી થાય કે કોક મને ગહો, કોક એટલે બધે જેતે નહીં. એમ ભગવાનના ભગત હોય તો એને ગહાવાનો ચાન્સ મળે તો બહુ રાજી થાય. આજ આટલું આપણું લેખે. મહારાજ વખતે એવા ભક્તો હતા ને, એમ લઈને ઉપાડી દે કે મહારાજ આટલું લેખે લાગ્યું. આંબા શેઠ હતા ને, આજ મહારાજ આટલું લેખે લાગ્યું. એટલે ભગવાનના ભક્તને અર્થે ગહાવું એ મોટો ચાન્સ છે. મળે નહીં બધાને. જગત તો આપણે પકડીને ગહે છે ને હારી પેટ. તે ગહાવું એ મહારાજે સૌભાગ્ય માન્યું છે. મહારાજ કે અમે ભગવાનના ભગતના ભગત છીએ, અમે ભગવાનના ભગતના ભગત છીએ. એટલે એનો અર્થ હું ભગવાનના ભગત ને અર્થે ગાય છે. અમે અમારું સર્વસ્વ છે એ ભગવાન ના ભગત ને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે. તમારે જે જોતું હોય એમાંથી વાપરો, વધે હું વાપરી કૃષ્ણાર્પણ કરી, તો એને આશરો છે એ પાકો છે. પેલા બધા બીજાને ઉખાડીને બીજાની અંતર સાલ હોતે ઉખાડીને ઉપલી ગહાઈ જાય, પછી બીજી અંતર ની હોતે મને ગહવા, તો એના આશરાનો કઈ મેળ નથી. આશરાનો કોઈ મેળ ન કહેવાય.